शब्दवाद नय षट द्रव्य गुण पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंध का अरु कर्म के अवसान का कहे कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है। उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम जय 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 नमोस्तु 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 नमो रन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सौसाहनं नमो समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे तीन भुवन में सार वीतराग विज्ञानताम शिव स्वरूप शिवकार नमः त्रियोग संहारिके। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतराम जी द्वारा रचित छडाड़ा ग्रंथ में पांचमी ढाल 12 भावना एमां संवर भावनानुं आपणे स्वाध्याय गई काले शुरू करेल छे। ए पहला एक थोड़ू 12 भावना में जे पंडित श्री जयचंदजी छाबड़ाजी ने जे 12 भावना से ने एमां आश्रव भावना नी थोड़ी बात करी लीए जराक। आश्रव भावना नी संवरनी आपणे एम शुरू करेली छे गई काले। आश्रव भावना नी पंडित जी ने जयचंदजी छाबड़ाजी नी थोड़ी बात करिए। एमां जे एक पंक्ति लखी छे के आत्म केवल ज्ञानमय निश्चय दृष्टि निहार सब विभाव परिणाममय आश्रव भाव विडारम। शू कहे छे अहींया जो समझो जराक के समझो आत्म केवल ज्ञानमय आत्मा जी से ए केवल ज्ञान में केवल ज्ञान એટલે केवल ज्ञान प्रगटे नहीं पर आत्मा केवल ज्ञानमय मतलब ज्ञान दर्शन स्वभाव से जाणવું देखવું। निश्चय दृष्टि निहार माने द्रव्य दृष्टि थी જોવામાં આવે। આપણે હંમેશા યાદ કરી છે ને 12 ભાવનામાં પંડિતજી જયચંદજી છાબડાજીની ત્યાં આપણે કહીએ પણ છે કે ત્યાં અધ્યાત્મની મુખ્યતાના દર્શન થાય છે। સમજો आत्म केवल ज्ञानमय निश्चय दृष्टि निहार એટલે નિશ્ચયની દ્રષ્ટિથી જોવામાં આવે દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો આ જે કેમ કે દ્રવ્ય દ્રષ્ટિનો વિષય શુદ્ધ આત્મા છે જ્ઞાયક ભાવ છે પરિણામ વગરનું જે અંદરમાં દ્રવ્ય અનાદિ અનંત છે ને જે સમ્યક દર્શનનો વિષય શુદ્ધાત્મા તો એ પરમાર્થની દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્મા તો જાણનાર દેખનાર છે જે 38 ગાથામાં કહ્યું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય કરે। બરાબર આટલી વસ્તુ સમજજો। પછી આશ્રવ ભાવના છે તો પહેલા આ આત્મા કેવો છે એની સ્થાપના કરી બરાબર દ્રષ્ટિનો વિષય सब विभाव परिणाममय आश्रव भाव विडार सब विभाव परिणाममय सब विभाव परिणाममय सब विभाव
કેટલી સરસ વાત લખી છે. સબ વિભાવ પરિણામમય, જેટલા પણ વિભાવના પરિણામ છે, એટલે કે અસંખ્ય પ્રકારના શુભ અને અશુભ ભાવ બધા આવી ગયા. વિભાવની અંદર શુભ અને અશુભ અનેક પ્રકારના જે 24 કલાક જે આપણે દિન રાત શુભાશુભ ભાવો મેં મેરા વ્યાપાર ચલા કરતા, એ બધા વિભાવ ભાવ છે, આશ્રવ ભાવ છે. આશ્રવ ભાવના છે ને, સબ વિભાવ આશ્રવ ભાવ છે. સબ વિભાવ પરિણામમય આશ્રવ ભાવ, એ બધો આશ્રવ ભાવ વિડાર, સમજજો, આત્મ કેવલ જ્ઞાનમય નિશ્ચય દ્રષ્ટિ નિહાર. અહીંયા બે લીટીમાં એ બતાવ્યું છે કે સમય સારની 73 નંબરની ગાથા, 73 નંબરની ગાથા પ્રસિદ્ધ ગાથા છે. એમાં આશ્રવોના ક્ષય કરવાની વિધિ, આશ્રવને નાશ કરવાની વિધિ શું છે, પ્રશ્ન ઉઠાવ્યો છે ત્યાં. આ આશ્રવનો ક્ષય કરવાની વિધિ શું, વિધિ નથી પૂછતા, કોઈ પણ એની વિધિ. તો આ રાગાદી વિકારી પરિણામ છે, અશુભ ને અશુભ ભાવ, એનો નાશ કરવાની પ્રોસીજર વિધિ શું છે, શું છે વિધિ? તો ત્યાં ગાથા પ્રસિદ્ધ ગાથા છે જે આપણે કહીએ છીએ, છું એક શુદ્ધ મમત્વહીન હું, જ્ઞાન દર્શન પૂર્ણ છું, એમાં રહી સ્થિત લીન, એમાં શીઘ્ર આસૌ ક્ષય કરું. સમજાય છે કે નહીં? આશ્રવ ભાવ વિડાર, આ આશ્રવોને ક્ષય કરવાની પદ્ધતિ શું છે? આશ્રવનો અમારે નાશ તો કરવો છે. જે જ્ઞાની ધર્માત્મા પુરુષોએ આશ્રવનો નાશ કર્યો ને, એ બતાવી રહ્યા છે કે આશ્રવનો નાશ કેવી રીતે થાય. તો અંદરમાં જે પેલી અહીંયા પેલી લીટી છે ને, સવ વિભા આત્મ કેવલ જ્ઞાનમય, તો 73 નંબરની ગાથામાં જે પહેલી લાઈન લખી ને, પહેલી લાઈન કે છું એક શુદ્ધ મમત્વહીન હું, જ્ઞાન દર્શન પૂર્ણ છું. આપણે વિસ્તારમાં નથી જતા, ટીકામાં આ દ્રવ્ય દ્રષ્ટિનો વિષય આવી ગયો, સમ્યક દર્શનનો વિષય, જે અહીંયા લખ્યું છે, નિશ્ચય દ્રષ્ટિ નિહાર, આત્મ કેવલ જ્ઞાનમય. એ એકદમ સંક્ષિપ્તમાં કહ્યું, થોડું ડિટેલ કરીને કહ્યું હતું કે છું એક શુદ્ધ મમત્વહીન હું. મમત્વહીન એટલે રાગ દ્વેષ વગરનો અંદરમાં છું. આ રાગ ભાવ જે છે તો ઉપર ઉપર તરે છે, રાગ દ્વેષના પરિણામ ઉપર ઉપર તરે છે, અંદરમાં પ્રતિષ્ઠા નથી પામતા. મારા ત્રિકાલી સ્વભાવની અંદર આ રાગ દ્વેષનો અંદર પગ પેસારો થઈ શકતો નથી. પછી કહે છે કે આવો જે અંદરમાં પરમ પારિણામિક ભાવ કારણ પરમાત્મા રાગ દ્વેષ વગરનું અંદર તત્વ છે ને, એમાં રહી સ્થિત લીન, એમાં શીઘ્ર આ સૌ ક્ષય કરું. આ આશ્રવોના રાગ દ્વેષ આદિ વિકારી ભાવોનો જે કચરો જે છે, એ બધા રાગ દ્વેષ આદિ પરિણામનો નાશ કરવાનો ઉપાય શું છે? કે નાશ કરવાના ઉપાયમાં એ રાગ દ્વેષમાં કાંઈ નથી કરવાનું, પરમાં પણ કશું નથી કરવાનું, પરમાં તું કાંઈ કરી શકતો નથી, અને રાગ દ્વેષના પરિણામનો નાશ કરવામાં એમાંય નથી કરવાનું કશું. તો શું કરવાનું છે? કે આ અંદરમાં જાણનાર દેખનાર શુદ્ધ જ્ઞાયક ભાવ અંદરમાં બિરાજમાન વિદ્યમાન છે ને, એ વિદ્યમાન એટલે ખરા, વિદ્યમાન એટલે હાજરા હજુર, એ વિદ્યમાન તત્વને, વિદ્યમાન તત્વ ઉપર તું દ્રષ્ટિ કર, બસ. અને વિદ્યમાનને દેખે એને વિદ્યા કહી છે શાસ્ત્રમાં. વિદ્યા, વિદ્યા એટલે સમ્યક જ્ઞાન. તો અંદરમાં આ હાજરા હજુર વિદ્યમાન જે કારણ પરમાત્મા ભગવાન આત્મા વિદ્યમાન છે ને, રાગ દ્વેષ વગરનો, તો તું એની સન્મુખ દ્રષ્ટિ કરીશ ને, તો એની સન્મુખ દ્રષ્ટિ કરીશ તો આ રાગાદી વિકારી ભાવો આપોઆપ વિલયને પ્રાપ્ત થઈ જશે. બસ આ અહીંયા પંડિતશ્રી જયચંદજી છાબડાજી ઘણું કે ને ટૂંકામાં ઘણું બધું કહી દીધું, સંક્ષિપ્તમાં ખૂબ કહી દીધું એમને કે આત્મ કેવલ જ્ઞાનમય નિશ્ચય દ્રષ્ટિ નિહાર. આ રાગદ્વેષ છે, આશ્રવ છે, બરાબર છે, ના નથી, છે, જ્યાં છે ત્યાં છે. પણ અમે અહીંયા કહે છે કે અંદરમાં જે આત્મા, શુદ્ધ આત્મા જે છે, જે નિશ્ચયનો એનો વિષય છે,
જે શુદ્ધ નયનો વિષય છે એ શુદ્ધ આત્મામાં રાગ વિષાદી નથી. અને નિશ્ચય દ્રષ્ટિ નિહાર, નિશ્ચય દ્રષ્ટિ નિહાર, નિહાર માને નથી કે તું એને જો, એક વખતે દ્રવ્ય દ્રષ્ટિથી તું અંદરમાં જો, એક વખતે તું તારી પર્યાયમાં આવી દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ કર, અને જ્યાં દ્રવ્ય દ્રષ્ટિ અંદર પ્રગટ કરીને તો આ કહેશે સબ વિભાવ પરિણામમય આશ્રવ ભાવ વિડાર. આ બધા રાગાદી આશ્રવ વિકારી ભાવ આપોઆપ વિલયને પ્રાપ્ત થઈ જશે. જે શ્રીમદજી લખ્યું ને, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર, આ બધું આપોઆપ વિલયને પ્રાપ્ત થઈ જશે. એ લખી છે ત્યાં આગળ વાત, બરાબર છે ને જયચંદજી સાહેબે. અને જે મંગતરાયજીની જે 12 ભાવના છે ને, મંગતરાયજીની 12 ભાવના, એમાં આશ્રવ ભાવનામાં સંક્ષિપ્તમાં વાત કરી દઈએ થોડીક. મંગતરાયજીએ એમાં પંક્તિ બોલું છું, જરા હું સાંભળજો. જ્યો સર જલ આવત મોરી ત્યોં આશ્રવ કર મન કો, દરવિત જીવ પ્રદેશ ગહે જબ ઉદગલ ભર મન કો, ભાવિત આશ્રવ ભાવ શુભાશુભ निष्दिन चेतन को, पाप पुण्य के दोनों करता कारण बंधन को, पन मिथ्यात योग 15 द्वादश अविरति जानो, पंचरु 20 कसाय मिले सब 57 मानो, मोह भाव की ममता टारे पर परिणति खोले, पर परिणति खोते, करे मोक्ष का यतन निराश्रव ज्ञानी जन होते, करे मोक्ष का यतन निराश्रव ज्ञानी जन होते. તો જો અહીંયા શું કહે છે, શોર્ટમાં સમજીએ છીએ આપણે, થોડું પછી છડાળામાં જોઈશું પણ ખરા, બરાબર છે ને. સામાન્ય જે કથન આવે છે બધી જગ્યાએ કે જેને ને જ્યો સર જલ આવત મોરી ત્યો આશ્રવ કરમન કો, જેના માટે આપણને ખ્યાલ છે કે દ્રષ્ટાંત છડાળાની અંદર પણ આપ્યું છે, હોડીનું દ્રષ્ટાંત આપ્યું છે, હોડીનું દ્રષ્ટાંત, બરાબર. તમારી પાસે છડાળા છે ને, જુઓ છડાળા ખોલો જરાક, એટલે એની સાથે સાથે એને સમજી પણ લઈએ. આમ પણ એ વિષયને આપણે થોડો જોવાનો પણ હતો, બરાબર. એટલે આપણે આશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષ એ થોડું બધું સાથે એક સામાન્ય રૂપે એને સમજી લઈએ છીએ, જે છડાળાની ત્રીજી ઢાળ અને આની સાથે કોમ્બિનેશનમાં જરા જોઈ લઈએ છીએ. સમજજો, પેજ નંબર છે 69, 69 પેજ છે છડાળામાં, 69 પેજ. જો જે બધા કહેવાય ને જે ન્યૂ જનરેશન વાળા બધા જે જોડાયા છે ખાસ સામે રાખજો, અને જે અભ્યાસી છે એ પણ રાખજો, કેમ કે આપણને એક નિમિત્ત નૈમિતિક સંબંધ છે ને, આપણે હંમેશા કહીએ પણ છીએ આપણે, બરાબર. સાથે સામે જીનવાણી રાખજો, અને આ બધાની સાથે અલગ અલગ જે 12 ભાવનાની સાથે આના રિલેશન તમને પણ ખ્યાલ આવશે, સમજજો. અને બધાના કોઈના ફોન વગેરે આવે ને તો આનંદ પણ થાય છે કે ભાઈ અમે તો સાંભળીએ છીએ, અને અમે અમારા કહેવાય ને તરત જ ફોન કરીને છોકરાઓ જે બહાર રહેતા હોય ને, દીકરા દીકરી વગેરે, એમને પૂછીએ પણ છીએ કે ભાઈ તમે, હા, તો પછી એમના રિવ્યુ પણ સાંભળે, પછી રાખે છે, નોટ પણ બનાવે છે, બધા છોકરા વગેરે લખે પણ છે, બધું પૂછીએ છીએ અમે કે શું લખ્યું, આમાં શું લખ્યું, બરાબર ને. તો એ સાંભળીને આપણને સારું પણ લાગે કે ભાઈ આ પ્રમાણે બધા આની અંદર એક વિશુદ્ધ ભાવથી જોડાયેલા પણ રહે છે, અને મા બાપ પણ એ સંબંધમાં જાગૃત છે કે પોતાના સંતાન કદાચ જે બહાર રહેતા હોય ને, સિટી વગેરેમાં, પોતે ગામમાં રહેતા હોય અથવા બીજે ત્રીજે રહેતા હોય, તો આ પ્રમાણે કહેવાય ને એક જાતે પરિવાર વાળાને જાગૃત રાખે છે. જુઓ, સમજજો. એની અંદર 69 પેજ ઉપર છે, હોડીનું ચિત્ર બતાવ્યું છે. અને આપણી જે મેં બોલી ગાથા બોલી ને, જ્યો સર જલ આવત મોરી ત્યો આશ્રવ કર મન કો, એ ભાવને આપણે સમજી રહ્યા છે થોડુંક સાથે.
કે આ સરોવર છે ને, જ્યાં જલ, સરોવરમાં જલ, સરોવરનું ચિત્ર બતાવ્યું છે. તો સરોવરની અંદર, સરોવરમાં આ હોડી બતાવી છે, હોડી જઈ રહી છે. અને એ હોડીમાં એક છિદ્ર પડી ગયું. પછી સિદ્ધાંતને આપણે સમજીશું આખું, બરાબર છે કે નહીં? હોડીમાં છિદ્ર પડ્યું, તો છિદ્ર પડ્યું ને એટલે પેલું પાણી આવવાનું ચાલુ થયું, અંદર પાણી આવવાનું ચાલુ થયું. એ જે પાણી આવવાનું ચાલુ થયું એ થઈ ગયું આશ્રવ. પાણી આવવું ને, આવવું એ આશ્રવ, બરાબર? પાણી આવવું એ આશ્રવ. પછી એના પાછળ છડાડામાં બીજું ચિત્ર જુઓ, 9 નંબર પર. ત્યાં તમે જોશો તો એ હોડીનું ચિત્ર બતાવ્યું છે, પછી બંધ લખ્યું છે, બંધ, બરાબર? તો બંધની અંદર શું થયું કે પેલું જે હોડી, પેલું પાણી આવ્યું અને આવીને હોડીમાં પાણી રોકાયું, આવીને રોકાયું એ થઈ ગયું બંધ. આવ્યું અને હોડીમાં અંદર પાણી રોકાયું, બરાબર? એ થઈ ગયું બંધ. બીજી વાર હોડી આવી. પછી ત્રીજી વખત હોડી છે 71 પેજ ઉપર. ત્યાં સંવર તત્વ, જે આપણું શરૂ થયું સંવર. તો સંવરમાં શું થાય છે? સંવરની અંદર કે એ જે હોડીમાં પાણી આવીને અંદર રોકાતું હતું, આવ્યું ને રોકાયું, એ આશ્રવ અને બંધ. પછી જે હોલ પડ્યું હતું ને, છિદ્ર, ત્યાં આગળ બુચ લગાવી દીધું, એક દાંટો લગાવી દીધો, બરાબર છે કે નહીં? ફિટ કરી દીધું ત્યાં આગળ. એટલે સંવર એટલે આવતું રોકાયું. જે પાણી હોડીની અંદર સરોવરમાંથી આવતું હતું એ રોકાયું. એટલે જે શાસ્ત્રમાં છે આશ્રવ નિરોધો સંવર, બરાબર? તો એ જે પાણી આવતું શું થઈ ગયું? રોકાયું. એ રોકાયું એ થઈ ગયું સંવર, સંવર. તો આવતું તો રોકાઈ ગયું. પછી એની બાજુમાં બીજું જે ચિત્ર છે ને, એમાં તમે જોશો ને, આ લેફ્ટ સાઈડમાં પેલો બુચ લગાવતો બતાવ્યો છે, અને પછી રાઈટ સાઈડમાં એને બીજું ચિત્ર છે ને, એમાં હોડીની અંદર જે પેલું પાણી જમા થયેલું હતું ને, બરાબર છે કે નહીં? એ પાણી જે અંદર જમા થયેલું હતું એ પાણીને શું કરે છે? ઉલેચે છે, ઉલેચે. એ થઈ ગયું નિર્જરા. એ શું થઈ ગયું? નિર્જરા. એટલે 4 થઈ ગયા: આશ્રવ, બંધ, સંવર, નિર્જરા. અને પછી પાછળ પણ હજુ તમે જો 2-3 પેજ 74 પર પણ એક હોડી પાછી બતાવી છે, 5 વખત બતાવી છે, બરાબર છે કે નહીં? તો ત્યાં હવે શું થઈ ગયું કે હોડીમાં પાણી આવતું પણ બંધ થઈ ગયું, ઇનકમિંગ પણ બંધ થઈ ગયું, અને અંદર જે હતું ને એ બધું ખાલી થઈ ગયું. એટલે મોક્ષ થઈ ગયો, મુક્ત થઈ ગઈ હોડી. શું થઈ ગઈ? હોડી મુક્ત થઈ ગઈ. શેનાથી મુક્ત થઈ ગઈ હોડી? કે જે એ ડૂબી જાત, પાણીમાં સરોવરની અંદર ડૂબી જાત, તો એ ડૂબવાથી હોડી મુક્ત થઈ ગઈ. એ તો આપણે, એ તો હોડીનો મોક્ષ થયો, હોડી મુક્ત થઈ ગઈ ને. હા, પણ આ જીવને અંદરમાં જે હોડી સળગેલી છે, હંમેશા ગુરુદેવસિંહ કહે છે ને, અંદરમાં કસાયોની હોડી સળગેલી છે, એનાથી આ જીવ મુક્ત કેવી રીતે થાય? મુક્ત કેવી રીતે થાય? તો આપણે આ 5 વસ્તુ સમજીએ છે: આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ, બરાબર છે ને? સાથે કનેક્ટમાં સમજી લઈએ છે: આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ. ઓકે, સમજો. હવે શું થયું કે જે પેલું હોડીમાં શું થયું? હોડીમાં જે છિદ્ર પડ્યું, એટલે પેલું પાણી આવવાનું ચાલુ થયું. એમ એમ આ જે આત્મા, હું જીવ દ્રવ્ય છું ને, તો હું જીવ છું, તેમાં હોલ પડ્યું, છિદ્ર પડ્યું. તો છિદ્ર એટલે કઈ આવું છિદ્ર નહીં, પણ હોલ છિદ્ર એટલે શું? આ મકાન મારું છે, સમજાય છે કે નહીં? આ પૈસા મારા છે, આ શરીર મારું છે, શરીરને જોઈને હું સુંદર લાગુ છું, આ મંદિર મેં બનાવ્યું, આ ભગવાન મેં બિરાજમાન કર્યા, મેં આટલું દાન આપ્યું. તો એ સમજજો, એ બધા શુભ ને અશુભ જે ભાવ થયા. સંક્ષિપ્તમાં શોર્ટમાં કહેતો કે હિંસા, જૂઠ, ચોરી, કુશીલ પરિગ્રહના પરિણામ, અને આ બાજુ દયા, દાન, પૂજા, ભક્તિના પરિણામ. એ શુભ અને અશુભ ભાવ જે થયા ને અંદરમાં, એ અંદરમાં જે વિકારી ભાવ આત્મામાં થયા, એ છિદ્ર પડ્યું, છિદ્ર પડ્યું. છિદ્ર પડ્યું કોને આવવાનું છિદ્ર પડ્યું? તો જેમ સમજજો, પેલા સરોવરમાં હોડી છે, હોડી ક્યાં છે? સરોવરમાં. એમ આ જીવ અલોકાકાશમાં નથી. હાલ જ એક વાત ખ્યાલ આવે છે, આ જીવ અલોકાકાશમાં નથી, બરાબર સમજજો. હોડી જો બહાર હોત ને, હોડી બહાર હોત
અને છિદ્ર પડ્યું હતું તો પાણી અંદર આવવાનો કોઈ પ્રશ્ન નહોતો, પણ હોડી ક્યાં છે? સરોવરમાં છે હોડી. સરોવરમાં, એટલે પાણી આવે અંદર. સમજજો જરા. બધા અભ્યાસી પણ છો એટલે ખ્યાલ પણ આવશે. આ જીવ છે ને એ અલોકાકાશમાં હોય, સમજો, હોય નહીં પણ અલોકાકાશમાં હોય. અલોકા, અને એને રાગ દ્વેષના પરિણામ થયા, રાગ દ્વેષના પરિણામ, સમજજો. અને ત્યાં અલોકાકાશમાં આકાશ દ્રવ્ય છે ને જીવ દ્રવ્ય છે, બે જ છે, બે જ છે. તો આ રાગ દ્વેષના પરિણામ થયા, છિદ્ર પડ્યું ને, તો જેમ પેલી હોડી બહાર હોય ને છિદ્ર પડે, તેમાં પાણી ક્યાંથી આવશે? પાણીમાં છે જ નહીં ને. તો આજે પેલા કર્મ આવે છે ને, જ્ઞાનાવરણ આદિ 8 દ્રવ્ય કર્મ જે આવે છે ને, તો અલોકાકાશમાં એ તો હોય જ નહીં. તો જીવને રાગ દ્વેષ તો કર્મ આવશે ક્યાંથી? ચોટશે ક્યાંથી? એટલે આપણે સમજીએ છીએ ત્યારે એક વસ્તુ ખ્યાલ આવે છે. એટલે આવું બધું જયારે નવી વસ્તુ વાંચતા એકદમ ખ્યાલમાં આવે ને, પછી આપણે સંવર નિર્જરામાં પણ હમણાં એક વાત ખ્યાલમાં આવી, હમણાં થોડા ટાઈમ પહેલા શેર પણ કરી હતી. કેટલી વખત આ બધું વાંચવામાં થયું હશે, પણ આના ઉપરથી એક વાત, શ્રીમદજીની વાત હંમેશા ખ્યાલ આવે છે કે શ્રીમદ રાજચંદ્રજી કહ્યું છે ને, જ્ઞાની પુરુષના એક વાક્યમાં અનંત આગમ ભરેલા છે, અનંત આગમ ભરેલા છે. આપણે બીજા તો હોડીનું દ્રષ્ટાંત, એ તો મને ખ્યાલ છે, હોડીનું દ્રષ્ટાંત ખ્યાલ છે, પણ એકદમ આ ફરીથી જોતા ફરીથી વસ્તુ ખ્યાલ આવે છે, અને ન્યાય એક સમજીએ હવે ખ્યાલ આવશે. કે જેમ પેલી હોડી સરોવરમાં છે, એવી રીતે આ જીવ છે ને આ લોકાકાશમાં રહેલો છે. અને આપણે બધા લોકાકાશની અંદર આ કારમાણ વર્ગણા, આહાર વર્ગણા, ભાષા વર્ગણા છે ને, તૈજસ વર્ગણા અને મનોવર્ગણા, તો એ કારમાણ વર્ગણાઓ, બધી વર્ગણાઓ બધે આખા 3 લોકમાં બધી ઠસોઠસ ભરેલી છે. સરોવરમાં બધે પાણી છે, બરાબર. એમ આ લોકાકાશમાં બધે કારમાણ વર્ગણાઓ ભરેલી છે. હવે અહીંયા જ્યાં જેવું છિદ્ર પડ્યું, છિદ્ર એટલે સમજી ગયા તમે, છિદ્ર એટલે અહીંયા રાગ કે દ્વેષના ભાવ થયા, શુભ કે અશુભ પરિણામ થયા, તીવ્ર કષાય કે મંદ કષાય જ્યાં થઈ, તો જેવા આવા ભાવ થયા, તો એ છિદ્ર પડ્યું તો તરત જ આ જે કારમાણ વર્ગના જે છે ને, એ કર્મ રૂપે પરિણમીને જીવની સાથે આવે છે, કર્મ રૂપે પરિણમી જાય છે. એ થઈ ગયું. જે પેલું હોલ પડ્યું ને, તો પાણી આવ્યું, એમ અહીંયા રાગ કે દ્વેષના વિકારી ભાવ થયા, તો તરત જ પેલા કર્મ આવ્યા. આ સમજો, દ્રવ્ય કર્મ એ જડ કર્મ, દ્રવ્ય કર્મ નાના આવ્યા, બરાબર સમજ, આવ્યા અને પછી પેલું પાણી આવ્યું, અને અંદરમાં શું થયું? નદીની અંદર સ્ટોર થયું, ત્યાં જમા થયું, સોરી, હોડીમાં જમા થયું એ પાણી. એમ આ જે કર્મ આવ્યા એ આશ્રવ, અને પછી એ જીવની સાથે એનો બંધ થયો, બંધાયા. આશ્રવ એટલે આવવું, અને બંધ એટલે બંધાવવું. હવે એક સાથે થોડી વાત એ કરી દઉં જરાક, કે આશ્રવ અને બંધમાં ખરેખર સમયનો ભેદ નથી હોતો, પણ એક સામાન્ય રીતે સમજાવવા માટે કહેવામાં આવે છે. ખરેખર તો આવવું ને બંધાવવું બંને એક જ સમયમાં હોય છે. પહેલા સમય આવે ને બીજા સમય બંધાય એવું ના હોય અહીંયા, બરાબર છે કે નહીં? પેલામાં તો પાણી આવ્યું અને પછી સ્ટોર થયું, એમાં સમયનો ભેદ પડી શકે, પણ અહીંયા જે કર્મ જે સમય આવ્યા ને એ જ સમય બંધાયા. એનું નામકરણ બે રીતે કરવામાં આવે છે. જેમ આપણે સમજીએ ને કે ભાઈ છોકરીના લગ્ન થયા એમ કહ્યું, એમાં વહુ બની ગઈ, આવી ગયું ના આવ્યું? લગ્ન થયા એમાં વહુ બની જવું એ આવી ગયું. અથવા બીજે કે લગ્ન થયા એટલે બંધનમાં પડ્યા, આવું પણ કહે છે ને, લગ્ન થયા એટલે બંધનમાં પડ્યા, આવા પણ કથન કરવામાં આવે છે. આપણે જોઈએ પણ છે ને, બંધાયા તમે આવે, તો એના માટે બે કામ થોડા થયા, લગ્ન થયા એટલે બંધાયા. એમ કર્મ આવ્યા ને એટલે એ આવવું અને બંધાવવું એક જ સમયમાં. આવવું એનું નામ જ જીવનું એની સાથે બંધાવવું છે, એનું નામ જ બંધાવવું છે. લગ્ન કરવું એનું નામ જ બંધાવવું, એમ કર્મનું આવવું એનું નામ જ બંધાવવું. બરાબર છે કે નહીં? હવે સમજો આગળ કે સમજજો. સાથે આપણે થોડું એટલા માટે કે પછી કદાચ ભૂલી જવાય તો રહી જાય, થોડીક અગત્યની અમુક કહેવાય ને ટોપિક એવા હોય છે કે ક્યારેક એની ચર્ચા પણ થતી હોય છે, તો એનો પણ થોડું સ્પષ્ટીકરણ થઈ જાય. આવવું પછી બંધાવવું, તો કર્મ આવ્યા પછી બંધાયા. પછી શું થયું કે પેલા હોડીમાં પાણી આવ્યું, રોકાયું,
પછી આવ્યું આશ્રવ બંધ. એટલે આના કારણે શું થશે, બધા જેવા નવા બધા ભાઈ બહેનો ન્યૂ જનરેશન બધું જોડાવ્યું છે ને, બધા શબ્દો તૈયાર પણ થઈ જશે, ગમવા પણ લાગશે અને ઇઝી પણ લાગશે અને પોતાના આત્મકલ્યાણમાં નિમિત્તભૂત કારણ પણ લાગશે. 3-4 વસ્તુ કહી દીધી ને આપણે. આ બધા શબ્દોનો પરિચય પણ થઈ જશે અને આ દ્રષ્ટાંત ચિત્ર વગેરે જો તો ગમવા પણ લાગશે અને ગમશે ને તો આ વસ્તુ ગમશે તો અમારા આત્મકલ્યાણમાં કારણભૂત પણ બની જશે. અને આપણને ગમશે તો આપણે આપણા છોકરાઓને પણ આ બધી વસ્તુ પહોંચાડીશું. આપણને ગમી તો આપણે આપણા છોકરાઓને પણ કરીશું ને કે બેટા આ જ કરવા જેવું છે, આ બહુ સારી વસ્તુ છે, આ શીખવા જેવું છે. બરાબર છે કે નહીં? તો જુઓ, પાણીનું આવવું, પછી બંધાવવું, રોકાયું, પાણી નાવમાં રોકાયું, પછી શું કર્યું કે ભાઈ આ તરત જ ભાઈ આ મને નુકસાન થાય છે, આનાથી નુકસાન થાય છે. હોડીવાળો વિચાર છે ને, તો કંઈક રસ્તો કરવો પડશે, કંઈક રસ્તો કરવો પડશે. રસ્તો તો એને બૂચ મારી દીધો, ત્યાં આગળ બ્લોક કરી દીધું, ત્યાં આગળ દાટો લગાવી દીધો. બરાબર? તો એ દાટો લગાવી દીધો એટલે પેલું પાણી આવતું શું થઈ ગયું? બંધ થઈ ગયું. બસ એવી જ રીતે હવે જે આપણી સંવર ભાવના શરૂ થઈ છે ને, કાલે આપણે શરૂ કરી, પણ આ પછી થોડુંક પેલું પહેલા આપણે આવતું હતું સ્ક્રીન ઉપર, હવે આ થોડું એ નીકળી ગયું છે ને, તો થોડું ખ્યાલ બાર પણ મારે ગયું અને ફોન પણ આવ્યા હતા કે ભાઈ આ થોડુંક જરાક આને પણ ટચ કરી લેજો. તો થોડું પછી વિકલ્પ આવ્યો કે ચલો આપણે લઈ પણ લો, મારું પણ એક સ્વાધ્યાય સાથે થઈ જાય અને ખ્યાલ પણ આવે બધી મેટર કે આ બધી 12 ભાવનાની અંદર કેટલી સરસ વિષય વસ્તુ રહેલી છે. સમજો. તો એ આવીને જીવની સાથે બંધાયા, આશ્રવ બંધ. પછી હવે શું થયું કે ભાઈ જેમ આ હોડીમાં પાણી આવે, સારું તો ન કહેવાય, આમાં તો નુકસાન થાય. એમ જીવે તત્વ અભ્યાસ, તત્વ નિર્ણય કર્યો, આ ભગવાનની વાણી સાંભળી કે અરે અહો, મને તો આ વાતની ખબર જ નથી. અનાદિ કાળથી હું આ પ્રમાણે મારા જ્ઞાનાનંદ સ્વભાવ જે ભગવાન આત્મા, જેને ખરેખર ભવનો પરિચય જ નથી. નિયમ સામે લખ્યું, મનુષ્ય, તિર્યંચ, દેવ, નરકના ભવ કેવા હોય, એકેન્દ્રિયના ભવ કેવા હોય, નારકીના ભવ કેવા હોય, આવી મને આ ભગવાન આત્માને ભવનો પરિચય જ નથી. આવા મારા દ્રવ્ય સ્વભાવને આવી જાતિના પર્યાયમાં આ બધા ભવ કરવા પડે, કર્મના બંધનમાં રહેવું પડે, સંસારના બંધનમાં, આ 148 કર્મ પ્રકૃતિના બંધનમાં, રાગ દ્વેષના બંધનમાં રહેવું પડે. એ ખરેખર મારા માટે કલંકની વાત છે. મને આ શોભતું નથી. જેમ રાજા ઉકરડે જઈને બેસે, વાત તો લાંબી નથી કરતા આપણે, 138 કલશ હંમેશાનો જોજો તમે. જેમ રાજા ઉકરડા પર જઈને બેસે, ગામના છેડે ગંદકીનો ઉકરડો છે તો રાજા, અને ગામના છેડે ઉકરડા પર જઈને બેસે ને તો કોઈ સજ્જન પુરુષ કહે છે ને, ભલા માણસ તમે ક્યાં બેસો છો ગંદકીમાં, આ તમારું સ્થાન છે. એમ અહીંયા કહે છે આ ભગવાન આત્મા, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન પવિત્ર તત્વ, અને આ રાગ દ્વેષ વિકારી ભાવનો ઉકરડો, અને આ બહારમાં શરીર, મકાન વગેરે જડ પદાર્થો, તું ક્યાં જઈને બેઠો? આવી શ્રી ગુરુની જે આ વાત સાંભળીને, અને પાત્ર જીવ હતો, તૈયાર જીવ હતો, જેની કાલ લબ્ધિ પાકી હતી, હોનહાર હતી, અને અંદરમાં એવી જાતિનો પૌરુષ ઉપડ્યું, અંદરમાં પુરુષાર્થ ઉપડ્યો કે અરે આ કરવા જેવું કાર્ય તો આ જ છે. અને બસ આ શ્રી ગુરુની વાત સાંભળીને અને અંદરમાં સ્વાનુભૂતિ કરી લીધી, શુદ્ધ આત્માની ઉપલબ્ધિ. કાલે વાત કરી, સંવર એટલે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ. શુદ્ધ આત્માની જ્યાં ઉપલબ્ધિ થઈ ગઈ, પ્રાપ્તિ થઈ. હવે સમજજો, આપણે પછી સંવરની ભાવનામાં ખોલીશું એને થોડું વધારે. એ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થઈને એટલે શું થયું કે જેમ પેલો ત્યાં દાટો લગાવ્યો ને, બ્લોક કરી દીધું, એમ આ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થઈને તો આજ સુધી આમ બહારમાં જોતો હતો. જેમ પંડિતજીએ કહ્યું હતું ને, જયચંદજી સાહેબે, પરદ્રવ્યંતે પ્રીતિ જો હે સંસાર અબોધ. પરદ્રવ્ય પ્રત્યે પ્રીતિ કરતો હતો, તેમાં સંસારનો જન્મ થતો હતો. નરક ને નારકીના ને કૂતરાના ને કાગડાના ભવ આવતા હતા, પરનું પ્રીતિ કરતો હતો. એની જગ્યાએ શ્રી ગુરુની વાત સાંભળી અને 206 નંબરની ગાથા, આમાં સદા પ્રીતિવંત બન. આ શુદ્ધાત્મામાં પ્રીતિ આવી ગઈ. હવે એની અંદર આત્માની અભેદ અનુભૂતિ થઈ. આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને, આનાથી બનતું તૃપ્ત તુજને સુખ અહો ઉત્તમ થશે. તો એના પ્રત્યે જ્યાં પ્રીતિ ભાવ થયો ને, શુદ્ધાત્મામાં પ્રીતિ થઈ,
તો ત્યાં જે પેલો બૂચ લગાવી દીધો. શેમાં બૂચ લગાવી? જે પેલા કર્મો આવતા હતા ને, કર્મ આવતા હતા, આશ્રવ બંધ થતો હતો ને, તો જે કર્મ આવતા હતા એને ત્યાં બ્લોક થઈ ગયું ત્યાં. હવે એ સંવરની પ્રાપ્તિ થઈ તો સૂત્ર છે આશ્રવ નિરોધો સંવર. આશ્રવ નિરોધો સંવર એટલે આશ્રવોનું આવતું રોકાવું એને સંવર કહેવાય. આશ્રવ તરફથી કથન કર. ખરેખર સંવરની પ્રાપ્તિ થઈ તો જે બૂચ લગાવ્યો ને તો પાણી આવતું રોકાયું, એમ આત્માની ઉપલબ્ધિ થઈ ને તો એ કર્મ આવતા રોકાઈ ગયા, બ્રેક વાગી. એટલે કે ને કારમાણ વર્ગના કર્મ રૂપે પરિણમીને જીવની સાથે આવીને ચોંટતા હતા ને કર્મ. અત્યારે આપણે એક સામાન્ય કથન કરીએ છીએ, બેઝિક, પછી ડિટેલમાં જઈશું હજુ આપણે, બરાબર. તો આવીને એ ચોંટતા હતા, એ કર્મ આવીને ચોંટવાના બંધ થઈ ગયા, બંધ થઈ ગયા. એ થઈ ગયું સંવર. એટલે આવતા તો રોકાયા, હવે સમજો, બરાબર થઈ ગયા. એટલે આશ્રવ બંધ સંવર, આશ્રવ બંધ સંવર. પછી પેલું પાણી જે હોડીમાં ઓલરેડી પડેલું છે ને, પહેલાનું જે સ્ટોક, નવું આવવું તો નવું જે પાણી આવતું હતું એ બંધ થયું, પણ ઓલરેડી જે અંદરમાં હોડીમાં પાણીનો સ્ટોક છે એ કાઢવો તો પડશે ને. કેમ કે એ જ્યાં સુધી હોડીમાં પાણી ભરેલું હશે ત્યાં સુધી કામ કેવી રીતે થશે? જેમાં સમજો કે નદીનું પૂર આવે ને ઘરમાં બધું પાણી પેલા આવતું હોય એને બ્લોક કરી દીધું, બરાબર. પછી ઘરમાં બધું જે પાણી ભરાયું કાઢવું તો પડે કે નહીં? કરવું ઘરમાં કામ કેવી રીતે કરવાનું? એમ હોડીમાં બધું પાણી ભરાયું કાઢવું તો પડશે ને. તે ઉલેચે છે, એ નિર્જરા, એ નિર્જરા. ઇનકમિંગ બંધ થઈ ગયું, પછી અંદર જે પડ્યું ઉલેચવાનું શરૂ કર્યું, એ નિર્જરા. એમ આ નવા કર્મ આવતા હતા એ બંધ થઈ ગયા, સંવર, સંવર, સંવર તત્વ. પછી છે નિર્જરા, નિર્જરા. તો નિર્જરામાં શું થાય છે? હવે નિર્જરાની અંદર કે પેલું સંવરનું કામ તો નવા કર્મો આવે છે એ રોકાય છે ડ્યુ ટુ સંવર, બરાબર છે ને. અને નિર્જરાની અંદર એટલે કે સંવર માની શુદ્ધિની ઉત્પત્તિ, નિર્જરા માની શુદ્ધિની વૃદ્ધિ. તો હવે કહે છે કે અંદરમાં આ જીવ પોતાના સ્વરૂપમાં લીન થતો જાય છે ને, તો આ બાજુ સંવર નિર્જરા બંને એક સમયમાં જ હોય છે, એક જ સમયમાં સંવર નિર્જરા હોય છે. તો એનું શું કામ છે? એમ નથી કહેતા કે આ બાજુ આવવાનું બંધ કર્યું ને આ બાજુ ઉલેચવાનું પણ શરૂ કરી દીધું, બરાબર છે કે નહીં? બે કામ, આવવાનું બંધ ને ઉલેચવાનું શરૂ. એમ અહીંયા સંવર અને નિર્જરા, તો આ બાજુ કર્મોનું આવવું, નવા કર્મોનું આવવાનું બંધ થાય, અને એ સમયે જૂના કર્મનું ખરવું પણ થાય, બે સાથે હોય છે. આવવું બંધ અને ખરવાનું શરૂ થઈ જાય. તો આવવું બંધ થયું ને એ સંવર, અને જૂનો જે કર્મ જે સ્ટોકમાં હતો ને, કર્મ જે સ્ટોકમાં સત્તામાં પડેલા હતા, હા, જે પાણી અંદર હોડીમાં સત્તામાં હતું ને, એ ઉલેચીને આમ બહાર કાઢી દીધું સરોવરમાં. એમ આ કર્મ જે સત્તામાં પડેલા હતા ને, એ અંદરમાં આ નિર્જરા દ્વારા એ કહે છે કે આ કર્મો જે સત્તામાં હતા એને ઉલેચી નાખ્યા. ઉલેચી નાખે એટલે કર્મ અકર્મ રૂપે થઈને લોકાકાશમાં જ રહ્યા, પણ અકર્મ રૂપે થઈ ગયા. મારે જેમ પેલું પાણી ઉલેચીને સરોવરમાં ચાલી ગયું, મારે શું ફરક પડે છે? એમ કર્મ અકર્મ રૂપે થઈ ગયા. જેમ સીધી વાત કે ને, સિદ્ધ ભગવાન ક્યાં રહે છે બોલો? સિદ્ધ ભગવાન લોકાકાશમાં જ રહે છે ને. કેટલીક એક સરસ વાતો આપણે સમજીએ છીએ તો ખ્યાલ આવે છે. સિદ્ધ ભગવાન ક્યાં અલોકાકાશમાં નથી જતા રહેતા? સિદ્ધ ભગવાન અલોકાકાશમાં થોડા જતા રહે છે? લોકાકાશમાં લોકના અગ્રભાગમાં છે, તો ત્યાં બધી કારમાણ વર્ગણાઓ છે કે નહીં? વર્ગણાઓ છે. અમને શું ફરક પડે છે? અમને કોઈ ફરક નથી પડતો. સંવર નિર્જરા પૂર્વક મોક્ષ. આ સંવર નિર્જરા, જેમ આપણા હોડીની વાત કરી ને, હોડી જે છે પાણીમાં જ છે, પણ પાણી ઉલેચી નાખ્યું ને કમ્પ્લીટ ક્લીન થઈ ગયું. હવે સરોવરની અંદર કોઈ ફરક નથી પડતો, ફરક નથી પડતો, ભલે સરોવરમાં હોય. એમ આ લોકની અંદર જ સિદ્ધ ભગવાન લોકમાં જ રહ્યા છે, લોકમાં રહેલા. પણ આ મોહ રાગ દ્વેષ આદિ દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મનો બધો કચરો એમને ઉલેચી નાખેલો છે. ઉલેચી નાખેલો છે. શુદ્ધ બુદ્ધ અંદર પર્યાયની અંદર કાર્ય સમય સાર જે કહેવાય દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ રહિત થઈ ગયા છે. આની અંદર પંક્તિ લખેલી છે સિદ્ધ ભગવાનની. જ્ઞાન આમાં છે, જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મ મલ વર્જિત સિદ્ધ મહંતા તે નિકલ અમલ પરમાત્મ ભોગે શર્મ અનંતા. આમાં છે, આગળ આવી ગઈ છે પંક્તિ. ખેર સાંભળો ને. જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મ મલ વર્જિત સિદ્ધ મહંતા
ત્રિવિધ કર્મમલ, આ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, પર્યાયમાં એ બધો કચરો નીકળી ગયો. એ સિદ્ધ દશા પ્રગટ થઈ ગઈ ત્યાં આગળ. અહીં આગળ ચિત્ર છેલ્લે બતાવ્યું છે ને, હોળીનું ચિત્ર બતાવ્યું છે અહીં આગળ, કે પછી નિર્જરા ઉલીચી નાખ્યા, પછી આ બતાવ્યું સાહેબ કે બસ હોળી પાણીથી ખાલી થઈ ગઈ, તો કે હોળી મુક્ત થઈ ગઈ. જે હોળી ડૂબતી હતી ને, હોળી ડૂબતી હતી એનાથી હોળી મુક્ત થઈ ગઈ. એવી રીતે આ જીવ અનાદિકાળથી આ સંસાર સમુદ્રની અંદર ગોથા ખાતો હતો, સંસારમાં પરિભ્રમણ કરતો હતો ને સંસાર સમુદ્રની અંદર ડૂબી રહ્યો હતો. અને આવી શ્રી ગુરુનું વાતનું શ્રવણ કરીને પોતે સ્વયં એવી જાતિનો પુરુષાર્થ ઉપાડ્યો ને, સ્વયં એવી જાતિનો પુરુષાર્થ ઉપાડ્યો, અને ઉપાડ્યો એના ફળની અંદર જેમ પેલી હોળી મુક્ત થઈ ગઈ, એમ આ જીવ જે છે 8 પ્રકારના કર્મ બંધનથી મુક્ત થઈ ગયો. જે આપણે પૂજનમાં સમુચ્ચય પૂજામાં પંક્તિ બોલીએ છીએ ને, અષ્ટકમાં છેલ્લા નંબરનો છંદ બોલીએ છીએ, રોજ આપણે ભાવના ભાવીએ છીએ ને. ભલે અત્યારે એવા પાપ કર્મના ઉદયથી આપણે જીન મંદિરમાં જવાનો આપણે યોગ નથી બની રહ્યો, પણ જેવી રીતે આપણે અષ્ટાણિકા પર્વની અંદર નંદીશ્વરમાં નથી જઈ શકતા, એ પણ એક પ્રકારનો આપણો સમજો તો પાપ કર્મનો ઉદય પણ ગણવો તો ગણી શકાય કે ના? દેવો જઈ શકે છે, આપણે નથી જઈ શકતા, એટલું ઓછું પુણ્ય છે ને. તો પુણ્ય ઓછું છે સમજજો, પણ તું સમ્યક દર્શનના પુરુષાર્થ તો કરવા માંગે તો કરી શકે છે ને. નંદીશ્વરમાં જવાનું પુણ્ય નથી, સમજજો. નંદીશ્વરમાં જવાનું પુણ્ય નથી, પણ સમ્યક દર્શન કરવાનો પુરુષાર્થ તો તું પ્રગટ કરી શકે છે. ભગવાન આત્માના, શુદ્ધાત્માના દર્શન કરવા માટે પુણ્યની જરૂર નથી. શુદ્ધાત્માના દર્શન કરવા માટે પુરુષાર્થની જરૂર છે. વીર્ય ગુણની પર્યાય છે સ્વરૂપની રચના. તો નંદીશ્વરમાં ભલે ન જવાય, પણ સ્વરૂપમાં જવાય કે ના જવાય? સ્વરૂપમાં જવાય કે ના જવાય? અને નંદીશ્વરમાં તું પૂર્વે અનંતવાર ગયો છે, અનંતવાર ગયો છે ને નંદીશ્વરની અંદર પુણ્યના ફળમાં. પણ નંદીશ્વરમાં ગયો, પણ નંદીશ્વરમાં બિરાજમાન જે જિનબિંબ જે છે પોતાના સ્વભાવમાં જવાનું કહે છે, તું સ્વભાવમાં ન ગયો ને, એટલે તારું પરિભ્રમણ ઊભું રહ્યું છે. તો સમજો જરાક વાત, થોડી વાત ખ્યાલમાં આવી એટલે. નંદીશ્વરમાં જવાનું પુણ્ય નથી, પણ સ્વભાવમાં જવાનું પુણ્ય એવું ના કહેવાય. સ્વભાવમાં જવાનો પુરુષાર્થ તો તું કરી શકે એમ છે ભાઈ, કરી શકે એમ છે. એવી રીતે વર્તમાનમાં આપણું એવી જાતિનું પુણ્ય નથી કે આપણે જીન મંદિરમાં જઈ શકાય, એવી જાતિનું પુણ્ય નથી. ઘણાનું છે પણ ખરું, પણ મોટા ભાગમાં બાહુલ્યપણે જોવામાં આવે તો ઘણા બધાનું જીનેન્દ્ર ભગવાનના દર્શનનું પુણ્યનો યોગ નથી. પણ ભગવાનના દર્શનનું પુણ્યનો યોગ નથી ને, પણ આત્મદર્શનનો પુરુષાર્થ તો તું અત્યારે કરી શકે છે. બહુ ધીરજથી શાંતિથી સમજજો જરાક વાત. દેવ દર્શનનું પુણ્ય નથી તારે, પણ સમ્યક દર્શનનો પુરુષાર્થ તારા હાથમાં છે અત્યારે કરવો હોય. સમ્યક દર્શનના પુરુષાર્થ સમજો, એના એ સંબંધ તું ઘરની અંદર રહીને પણ સમ્યક દર્શન પ્રગટ કરવા માંગે તો કરી શકે છે. બિલકુલ સમજો, જરીએ સ્વચ્છંદતાની વાત નથી કરવી. અત્યારે જે સિચ્યુએશન ચાલી રહી છે ને, એટલા માટે આપણે વાત કરી રહ્યા છીએ. બાકી જીન મંદિર વગેરે ખુલ્લા હોય ને, તો આપણે નિયમસારની 12 નંબરની ગાથા પણ વાંચી લેજો. 12 નંબરનો કલશ, ત્યાં લખ્યું છે, ભવના ભયને ભેદનારા, ભવના ભયને ભેદનારા એવા ત્રિલોકીના જીનેન્દ્ર ભગવાન પ્રત્યે તને જો ભક્તિનો ભાવ નથી ને, તો તું ભવ સમુદ્રની મધ્યમાં મગરના મુખમાં રહેલો છે. ભવ સમુદ્રની મધ્યમાં મગરના મુખમાં રહેલો છે, તને જો ભક્તિનો ભાવ નથી આવતો તો. પણ હવે આ જયારે વાત આવે ને, તો આને તરત જ પેલો વ્યવહારનો રસ ચડી જાય છે. પણ નિશ્ચય પૂર્વકનો વ્યવહાર એ યથાર્થ વ્યવહાર છે. આ વાત બહુ સમજવા જેવી છે ભાઈ. ખૂબ બધું બેલેન્સથી જૈન શાસનને સમજવું જોઈએ. તો જરા થોડી વાત ધીરજથી સમજજો, શાંતિથી. કે ફરીથી રિપીટ કરું છું કે જીનેન્દ્ર ભગવાનના ત્રિલોકીનાથ, જીનેન્દ્ર પરમાત્માના દર્શનનું અત્યારે પુણ્ય નથી, પણ આપણે આત્મદર્શન કરી શકીએ, સમ્યક દર્શન કરી શકીએ, રત્નત્રયને પ્રગટ કરી શકીએ એવી જાતિનું બહારમાં એક પ્રકારથી પુણ્ય, બહારનું એવી જાતિનું પુણ્ય અને પુણ્ય છે, અને તું પુરુષાર્થ કરે તો એ પર્યાય પ્રગટ કરી શકે છે. હવે પુણ્ય કેવી રીતે જરા સમજજો, કેવી રીતે પુણ્ય? કે
તું તારે અત્યારે પુણ્ય તરફથી સમ્યક દર્શન કરવાની, દેવ દર્શનનું પુણ્ય નથી, પણ સમ્યક દર્શન માટે જેટલું પુણ્ય જોઈએ ને એટલું પુણ્ય છે. તો હવે તારે પુરુષાર્થ જ બાકી રહ્યો. હવે સમજે ને, તું મંદિરમાં જાય ને દેવ દર્શન કરે ને, પણ મૂળ તો તારે સમ્યક દર્શન પ્રગટ કરવાનું છે. બરાબર. અને કેમ કે સમ્યક દર્શન માટે દેવ દર્શન કરવાના છે. અને સમ્યક દર્શન તો તું અત્યારે કરવા માંગે તો કરી શકે છે. એ સંબંધનું પુણ્ય તારું જીરો નથી થઈ ગયું. દેવ દર્શનનું પુણ્ય જીરો છે, સમ્યક દર્શનનું પુણ્ય જીરો નથી. કેવી રીતે સમજજો? પ્રસિદ્ધ વાત બધાને ખ્યાલ છે કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે ઓછામાં ઓછું સંઘની પંચેન્દ્રિયપણું હોવું જોઈએ. સંઘની પંચેન્દ્રિયપણું, મને સંઘની પંચેન્દ્રિય એટલે શું? સંઘની પંચેન્દ્રિય એટલે 5 ઇન્દ્રિય અને મન. કેમ કે સંઘની પંચેન્દ્રિય એટલા માટે કે ત્રિયંચ ગતિના જીવો પણ સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે, પણ મનવાળા હોવા જોઈએ. મનવાળા. તો તારે અત્યારે તું સંઘની પંચેન્દ્રિય છે ને, મનુષ્ય તો સંઘની પંચેન્દ્રિય હોય છે બધાય, બરાબર છે કે નહીં? તો તું સંઘની પંચેન્દ્રિય છે, તો સમ્યક દર્શન પ્રાપ્ત કરવા યોગ્ય તારું પુણ્ય નથી મરી પરવાર્યું. એ પુણ્ય તારું નથી મરી પરવાર્યું. સમજાય છે કે નહીં? અને આજે સમજજો જરા ધીરજથી વાત. આજે તો દેવ દર્શનનું પુણ્ય ચાલ્યું ગયું છે, દેવ દર્શનનું પુણ્ય અત્યાર પૂરતું. અને તે સમજજો, સમ્યક દર્શન પ્રાપ્ત કરવા યોગ્ય પુણ્ય છે તારી પાસે. અને આ જો સમય જે છે એને તે પ્રમાદમાં, ભોગ વિલાસની અંદર, બીજે બહાર બધા પાપની અંદર કામોમાં પારંગત થઈને તે જો જીવન વિતાવ્યું ને, તો કહે છે કે આ સમ્યક દર્શન પ્રાપ્ત કરવા યોગ્ય બહારમાં જે પુણ્યના નિયોગ જોઈએ ને, એ પણ તારા ચાલ્યા જશે. ચાલ્યા જશે. ચાલ્યા જશે. પછી શું કરીશ? પછી તું મંદિરમાં જ ઉત્પન્ન થઈ જાય. પણ મંદિરની અંદર હોય છે ને, મંદિરમાં શું કહે ને, જીવજંતુ પણ ક્યાંક જોવામાં આવે છે ને. મંદિરની અંદર જીવજંતુ અહીંયા તો જોવામાં આવે કે નહીં આવે? તો એ જીવજંતુ વગેરે જોઈએ છે તો મન વગરના પ્રાણી છે, મંદિરમાં છે, પણ મન નથી. શું કરીશું બોલો? એટલે એક વાત મેં કહ્યું ને, બધું બરાબર, બધા પડખાથી બરાબર સમજવી. સમ્યક દર્શન સંબંધીનું જે બહારમાં અનુકૂળ પુણ્ય જોઈએ એ છે તારી પાસે, તું એ કામ કરી લે. એટલે જે વાત કરીને મેં હમણાં કે નંદીશ્વરમાં નથી જઈ શકતા ને, તો આપણે અહીંયા એની સ્થાપના કરીને પોતાનું કામ કરી લઈએ છીએ. એવી રીતે અત્યારે જીન મંદિર વગેરેના દર્શનનો નિયોગ નથી ને, તો આપણી ભાવનાની અંદર આપણે એ ત્રિલોકીના જીનેન્દ્ર ભગવાન એમના ગુણાનુવાદ કરીને, એના માટે મને એટલી પંક્તિ યાદ આવી ને, એના રેફરન્સમાં થોડી વાત ખ્યાલ આવી કે જેમ હોડીનો મોક્ષ થઈ ગયો ને, બસ પછી એ કહે છે કે ભલે સરોવરની અંદર હોડી હોય, હોડી સરોવરમાં હશે પણ છે નહીં ને પાણી, બસ વાત પૂરી થઈ ગઈ. એમ સિદ્ધ ભગવાન જે હોય છે ને એ લોકાકાશમાં જ હોય છે. ત્યાં કારમાળ વર્ગણાઓ પણ છે, પણ એ કર્મથી ખાલી થઈ ગયા હશે અને આનંદથી ભરેલા છે. એટલે જે પંક્તિ બોલી છે સમુચ્ચય પૂજામાં, સમુચ્ચય પૂજનની અંદર, અષ્ટમ વસુધા પાને કો कर में ये आठों द्रव्य लिए सहज शुद्ध स्वाभाविकता से निज में निज गुण प्रकट किए ये अर्घ समर्पण करके मैं श्री देव शास्त्र गुरु को ध्याऊं विद्यमान श्री बीसति थंकर सिद्ध प्रभु जी के गुण गाऊं. भाव समझाય છે ને? શું કહ્યું? અષ્ટમ વસુધા. અષ્ટમ વસુધા એટલે સિદ્ધ ભગવાન જે રહે છે ને, 8મી ઈશત પ્રાગભાર પૃથ્વી છે. ઈશત પ્રાગભાર 8મી પૃથ્વી. અહીંયાથી ગણીને નીચે બીજી 7 પૃથ્વી છે. દેવલોકમાં, સ્વર્ગમાં એકે વચ્ચે પૃથ્વી ના હોય. બધા 16 સ્વર્ગ છે, એકે પૃથ્વી ના હોય. સીધી ઉપર 8મી ઈશત પ્રાગભાર પૃથ્વી, 8મી. અને ત્યાં સિદ્ધ ભગવાન બિરાજે છે. તો શું કહ્યું સમજો? અષ્ટમ વસુધા પાને કો कर में ये आठों द्रव्य लिए, जल चंदन वगैरह. अष्टम वसुधा पाने को कर में ये आठों द्रव्य लिए सहज शुद्ध, હવે જો અધ્યાત્મ, सहज शुद्ध स्वाभाविकता से निज में निज गुण प्रकट किए. सहज शुद्ध स्वभाव निज में निज गुण प्रकट किए. પછી
ये अर्घ समर्पण करके मैं श्री देव शास्त्र गुरु को ध्याऊं। देव शास्त्र गुरु विद्यमान श्री 20 तीर्थंकर सिद्ध प्रभुजी के गुण गाऊं। ત્રણે લઈ લીધા. દેવ શાસ્ત્ર ગુરુ, વિદ્યમાન 20 તીર્થંકર અને સિદ્ધ ભગવાન, આ ત્રણને ભેગી પૂજા છે ને એટલે સમુચ્ચય પૂજા કહેવાય. સમુચ્ચય પૂજા એટલે બધું ભેગું, બધાને ભેગા લીધા એટલે સમુચ્ચય. સમુચ્ચય પૂજા એટલે સમુચ્ચય નામનો કોઈ ભગવાન નહીં હોય પાછા. ઘણાને એવું હોય કે સમુચ્ચય પૂજા એટલે જેમ મહાવીર ભગવાનની પૂજા, આદિનાથ ભગવાનની પૂજા, ષોડશ કારણની પૂજા, એમ સમુચ્ચય પૂજા એટલે સમુચ્ચય નામનું પણ કંઈક હશે. અરે સમુચ્ચય એટલે સમજાય છે કે નહીં? આ બધાનું ભેગી પૂજા કરવાનું નામ સમુચ્ચય પૂજા. જેમ છેલ્લે દાળ ભાત ને પેલું સલાડ ને પાપડ ને જે કહ્યું ને બધું બધું ભેગું કરી નાખે ને સમુચ્ચય, હા એવી રીતે સમુચ્ચય એવો ભાવ છે. બરાબર? તો જુઓ જરાક થોડી મંગતરાયજીની ભાવનામાંથી વાત આવી ને, હા એમાં જે લખે મોટી રૂપથી તમને વાત કરું છું, પછી લઈશું આપણે કાલે. જ્યાં એક પંક્તિ લખી ને, જ્યો સર જલ આવત મોરી ત્યો આશ્રવ કર મન કો. સમજી ગયા ને? જ્યો સર જલ આવત મોરી એટલે આશ્રવ ભાવનાની વાત ચાલી રહી છે. તો એ અંદરમાં જે પાણીનું આવવું એવી રીતે આશ્રવનું આવવું. અને એમાં પેલી જે 4 લાઈનમાં એમને દ્રવ્ય આશ્રવ ને ભાવ આશ્રવની વાત કરી છે, જે આપણે કરી ચૂક્યા છીએ. એના પછી જે લખી છે એમને પછીની 4 લાઈન, એમાં 27 પ્રકારના આશ્રવ બતાવે છે. 27 આશ્રવ એને આપણે જરા મોટા રૂપથી જોઈએ છે. 27 પ્રકારના આશ્રવમાં પન મિથ્યાત્વ, પન એટલે 5 પ્રકારના મિથ્યાત્વ છે ને. વિપરીત એકાંત વિનય કે, સંશય અજ્ઞાન કુનય કે, વશ હોય ગોરયગ કીને, વચતે નહીં જાત કહીને. એ 5 ગ્રહિત મિથ્યાત્વ, પછી 5 મિથ્યાત્વ યોગ 15 યોગ ને 15 ને 5 20, દ્વાદશ અવિરતિ 12 પ્રકારના અવ્રત એટલે કેટલા થઈ ગયા? 15 ને 5 20 ને 32 થઈ ગયા. પછી પંચરુ 20 કસાય મિલે, પંચરુ 20 કસાય મિલે એટલે 25 કસાય એટલે કેટલા થઈ ગયા? 5 મિથ્યાત્વ, પન મિથ્યાત્વ, યોગ 15 ને 5 20, 32 ને 15 પંચરુ 20 કસાય, પંચરુ 20 કસાય મિલે. जो 5 मिथ्यात्व, योग 15, 15 ने 5 20, 20 ने द्वादश 32, 32 पंचरु 20 कसाय, पंचरु 20 25, 32 ने 25 થઈ ગયા ને? હા 5 ને 15 ને 5 20 ને 32 ને 25 બરાબર, 32 ને 42 57 થઈ ગયા. पंचरु 20 कसाय मिले सब 57 मानो, मोह भाव की ममता टारे पर परिणति खोते, करे मुख का यतन निराश्रव ज्ञानी जन हो. તે પ્રમાણે 57 પ્રકારના કર્મોને આવવાના દ્વાર બતાવ્યા છે. વિશેષ ચર્ચા કાલે કરીશું. निज निधि निज में बताई, यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है. बोली परम मंगलकारी भवताणी द्वादशांग वाणी माता नो जय हो.